કે ભક્તોને પોતે કોલ આપીને ધામમાં લઈ જાય છે. પહેલાં આપણે જોયું કે પ્રત્યક્ષ દર્શન આપીને અથવા તો દિવ્ય દેહ દર્શન આપીને એ પોતે ધામમાં લેવા માટે જતા. પણ હવે સ્થૂળ દેહ તો કેટલા જણાને પહોંચે, તો દિવ્ય દેહ પણ દર્શન આપીને ધામમાં લઈ જાય છે. એવા પ્રસંગો તો આપણે સત્સંગમાં દર મહિને 2-5 મહિને સાંભળતા રહીએ છીએ કે આવી રીતે મહારાજ સ્વામીના પ્રત્યક્ષ દર્શન એમને દિવ્ય દેહે એ જે તે હરિભક્તને આ ગામમાં થયા અને મહારાજ પછી એમને ધામમાં લઈ ગયા. પણ એથી વિશેષ પુરુષોત્તમપણું એનું, સર્વોપરીપણું એમનું એ કે કોલ આપીને ભક્તોને ધામમાં લઈ જાય કે આ દિવસે, આ તારીખે, આ સમયે અમે તમને ધામમાં લેવા માટે આવશું. તો શ્રીજી મહારાજ આવી રીતે કોલ આપીને ધામમાં લઈ જતા. એમ આજે પણ એવા અનેક પ્રસંગો બને છે કે જેમાં પ્રમુખ સ્વામી મહારાજ કોલ આપીને ભગવાનના ભક્તોને ધામમાં લઈ જાય છે અને પોતે લેવા માટે આવે છે. એવા હજારો પ્રસંગો આજે સત્સંગમાં બને છે. ગુણાતીયન સ્વામી પોતે કહ્યું છે, સ્વામી કે પહેલાં તો શાસ્ત્રમાં એવું નોંધાણું છે કે 1 કે 2 કે 4 ઘરે એ અવતારો પોતાના ભક્તોને લેવા માટે આવ્યા હતા અને આજે તો મહારાજ ઘરો ઘર લેવા માટે આવે છે. એ મહારાજનું પુરુષોત્તમપણું છે, એમનું સર્વોપરીપણું છે. તો એ આપણને આજે તાદરશ દેખાય છે. ત્યાં શ્રીજી મહારાજના વખતમાં ડભાણ ગામના એક વિપ્ર હરિભક્ત હતા ગોવિંદરામ, અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હતા. પણ એમના કુટુંબમાં કોઈને સત્સંગ નહીં થયેલો. ગોવિંદરામને મનમાં ઘણું હતું કે એમના પત્ની કે દીકરાઓને સત્સંગ થાય, પણ એ થોડા સંસ્કાર ખૂટતા હશે તે સત્સંગ એમના કુટુંબમાં બહુ થયેલો નહીં. અને ગામમાં ડભાણમાં પણ બધા વિદ્વાન બ્રાહ્મણો અને બધા વેદ અને ઉપનિષદના ભણેલા, એટલે પ્રગટ ભગવાનમાં કોઈ માને નહીં. કે હોતા હશે કે અત્યારે કળિયુગમાં કંઈ કોઈ ભગવાન પ્રગટ થતા હશે? ભગવાન તો થઈ ગયા, શંકર ભગવાન થઈ ગયા, રામ ભગવાન થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા. કળીકાળમાં ભગવાન હોય જ નહીં એવું માનનારા હતા. અને આ ગોવિંદરામ બ્રાહ્મણ એમને બરોબર નિશ્ચિત થયેલો તે ગામમાં જે મળે, જ્યારે મળે બધાને વાતો કરે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, ગઢડે બિરાજે છે, ચલો મારી સાથે દર્શન કરાવું. પણ કોઈ આવે નહીં, કોઈને સત્સંગ થાય નહીં. એટલે ઘણી વખત મહારાજ પાસે પોતે વાત કરતા કે મહારાજ આપનો આટલો પ્રતાપ છે, કળીકાળમાં પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી પર પ્રગટ થયા, આપની હું આટલી બધી વાતો બધાને કરું છું, કેમ કોઈને સત્સંગ ગામમાં નથી થતો? જ્યારે જ્યારે ઉત્સવ સમયે મહારાજ પાસે જાય, ગઢડા કે વડતાલ કે પંચાળા, ત્યારે મહારાજને આ બધી વાતો કરે. અને કાયમ મહારાજ એમને માથે હાથ મૂકીને આશીર્વાદ આપીને કે તમારી શ્રદ્ધા છે ને ત્યારે થશે. ઘણી વખત તો પોતે પૂછતા કે મહારાજ તમે થશે કરો તો ક્યારે થશે? મહારાજ કે થશે, અમારી ઈચ્છા હશે ત્યારે થશે, પણ તમે તમારી સેવા ચાલુ રાખો. હવે એમ કરતાં કરતાં તો ગોવિંદરામનો અંત સમય આવી ગયો. ધામમાં જવાનું થયું, પથારી વશ થઈ ગયા. અને 5મ કે 6નો દિવસ હતો અને એકદમ મહારાજની સ્મૃતિ અંતરમાં થઈ આવી કે ઓહો, આજે તો 5મનો સમય ત્યાં ગઢડે ચાલતો હશે, એ બધા હરિભક્તો મહારાજના દર્શન કરતા હશે અને મારે તો આ વૃદ્ધાવસ્થા આવી અને આ ખાટલે પડ્યો તે હવે ગઢડે જઈ શકતો નથી. અને ઓહો, મહારાજ આવી રીતે બેઠા હશે, બધા સંતો બેઠા હશે, એમ કહીને જે કંઈ ઉત્સવ સમયે પોતે જોયેલા, દર્શન કરેલા, એ બધાની સ્મૃતિ એકદમ થઈ આવી. અને મહારાજ પોતે દિવ્ય દેહે પધાર્યા. અને મહારાજે ગોવિંદરામને જગાડ્યા, ગોવિંદરામ, ઓહો મહારાજ તમે બેઠા થઈ ગયા તો સફાળા. મહારાજ કે ગોવિંદરામ, તમારા દેહની આવરદા આવી રહી છે, હવે તમારો દેહ પડશે. તો કે ભલે મહારાજ, જેવી આપની ઈચ્છા, અમે તો આપના ધામમાં અત્યારે બેઠા છીએ, આપના સાનિધ્યમાં છીએ, એટલે આમ દેહ પડશે પછી પણ ધામમાં જ છીએ. ત્યારે મહારાજ ગોવિંદરામ ઉપર બહુ રાજી થયા અને માથે મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું કે અમે તમને એકાદશીના દિવસે ધામમાં લઈ જશું. એકાદશી અહીંયા વડતાલમાં બાજુમાં રાજભોગ આરતી થશે, પછી અમે તમને ધામમાં લેવા માટે આવશું. અનંત મુક્તો સાથે, સંતો સાથે અમે આવશું. તો કે બહુ સારું મહારાજ. મહારાજ કે તમે એમ કહેતા હતા ને કે આખા ગામમાં સત્સંગ ક્યારે થશે, તે હવે થશે. ગોવિંદરામ એમાં પણ રાજી થયા, ચલો મહારાજે આ સંકલ્પ પૂરો કર્યો. પછી મહારાજે કહ્યું કે ગોવિંદરામ, આખા ગામમાં ઘરે ઘરે જઈને તમે વાત કરો કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન મને એકાદશીના દિવસે બપોરે 11:30 વાગે લેવા માટે આવવાના છે, તે બધા જોવા આવજો. એટલે ગોવિંદરામને તો કેફ આવી ગયો, ખાટલામાંથી એમને સફાળા બેઠા થઈ ગયા અને બધી એનર્જી આવી ગઈ. અને ગામમાં ઘરે ઘરે કહી વળ્યા કે તમે કહો છો ને કે સ્વામિનારાયણ ભગવાન ના હોય, આધુનિક ભગવાન કોઈ થાય નહીં, કળીકાળમાં ભગવાન પ્રગટ હોય નહીં, તે સ્વામિનારાયણ ભગવાન છે અને અંતરિક્ષમાંથી મને દિવ્ય દેહે અનંત મુક્તોને સંતો સાથે લેવા માટે આવશે અને આખા ગામ ઉપર પુષ્પવૃષ્ટિ થશે અને એકાદશીના દિવસે બપોરે વડતાલમાં રાજભોગ આરતી થાય, પછી 11:30 વાગે હું ધામમાં જવાનો છું.
બધા ગાંડો ગણવા માંડ્યા કે ગોવિંદની છેલ્લે ટાઈમે ડગલી છટકી કહે છે. ગોવિંદ ગાંડો થયો કે ઘરે ઘરે આવું કહેવા નીકળે. આમ બધા બ્રાહ્મણો જવાબ આપતા હતા એને કે તું કંઈ ભીષ્મ પિતા થઈ ગયો છું કે તારે ઈચ્છિત મૃત્યુ હોય, જા જા કે સ્વામિનારાયણ એમ ના આવે એમ કહીને લોકોને કાઢી મૂકતા. પણ ગોવિંદરામને તો 5 દિવસ બહુ એનર્જી રહી, સખત તાકાત. ઘરે ઘરે બધાને કહે, ગામમાં જે બધા મળે બધાને કહે મને સ્વામિનારાયણ લેવા આવવાના છે. એકાદશી દિવસે સવાર થઈ અને સવારના પરમાં ગોવિંદરામ ફળીએ બેઠા. એમના રસ્તેથી બધા કુવે જતા હોય પાણી ભરવા માટે, બાય હરિભક્તો, બાઈઓ હોય કે પુરુષો, બધાને કહે સ્વામિનારાયણને જોવા હોય તો હમણાં મારા ઘરે આવજો કે 11:30 વાગે મને લેવા માટે આવવાના છે. બહુ બોલતો હતો ગોવિંદરામ, એટલે 2-4 શ્રદ્ધાળુઓ હતા, થોડા 1-2 કંઈક ગુણભાવીઓ હશે, એ થોડા આડોશી પાડોશીને લઈને આવે ને ટોળું જમવા માંડ્યું ને એમ કરતાં કરતાં આખું ગામ ભેગું થઈ ગયું કે ગોવિંદરામ બહુ બોલે છે, જોઈએ જ ખરા સ્વામિનારાયણ લેવા આવે છે કે નહીં. અને બરોબર 11-11:15 સમય થયો ત્યારે ગોવિંદરામ બોલ્યા કે અત્યારે રાજભોગ આરતી વડતાલમાં શરૂ થઈ, તે વડતાલમાં મને હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય છે અને એ હરિકૃષ્ણ મહારાજે આવા વાઘા પહેર્યા છે અને એ મને લેવા માટે હમણાં આરતી પતશે એટલે ત્યાંથી આવશે. અને પછી આરતી પતી એટલે ગોવિંદરામ જાતે પોતે લીપણ કરાવી રાખેલું. ધામમાં જાય પછી લીપણ કરીને ત્યાં હોવાનું હોય ને, લીપણ જાતે કરાવી રાખેલું. ખાટલા ઉપરથી ઊભા થઈને લીપણ ઉપર ત્યાં જઈને બેઠા. ત્યાં સુધી બધા હશે, હા ગાંડો ગણે. ગોવિંદ ખરેખરો ગાંડો થયો છે, આમ બોલે ચાલે છે ને હરે ફરે છે ને ખાઈ પીવે છે ને કેમનો ધામમાં જાય. અને પછી 11:30 જેવું થયું ત્યાં તો આખા ડભાણ ગામ ઉપર તેજ 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 છવાઈ ગયું. અને બધા એમ જોયું કે ઓહો શું થયું. ત્યાં તો શ્રીજી મહારાજ અનંત મુક્તો અને મહારાજ એકદમ સફેદ રથમાં બિરાજમાન હતા. તેજ તેજ છવાઈ ગયું, પુષ્પવૃષ્ટિ થઈ. બધા આમ જોઈ જ રહ્યા કે ઓહો ડઘાઈ ગયા, બધાનું મોઢું પોળું થઈ ગયું. અને ગોવિંદરામના ફળિયામાં અનંત મુક્તો બધા ઉતર્યા અને મહારાજ પ્રત્યક્ષ અને એકદમ જરિયાની સફેદ વસ્ત્ર શ્રીજી મહારાજે પહેરેલા અને અંદર ગોવિંદરામ પાસે ગયા. બધા વડીલ 2-3 બ્રાહ્મણો હતા, એ પણ ભેગા અંદર ગયા. અરે કે સ્વામિનારાયણ ખરા, હો સ્વામિનારાયણ ખરા કહે છે. અને પછી મહારાજ ગોવિંદરામને કે ગોવિંદરામ ચાલો ધામમાં લેવા માટે આવ્યા છીએ. કે મહારાજ તૈયાર જ છું પણ જરા 1 મિનિટ ઊભા રહો. મહારાજ કે તમ જેવા ભક્તને અમે લેવા આવ્યા અંત સમયે સંકલ્પ શું રે. કે મહારાજ બધો સંકલ્પ બીજો કોઈ નથી, પણ હું બહાર જઈને બધાને કહી આવું, જોયું ને સ્વામિનારાયણ આયા કે નહીં એટલું મને કહી આવવા દો, એટલું ખાલી મને કહી આવવા દો. મહારાજ કે સારું. હસતા હસતા મહારાજે છૂટ આપી. બહાર જઈને બધા બ્રાહ્મણોને કહેલા, જો બધું તમારી વિદવત્તા એક બાજુ પડી રહી, તમારા ચોપડા એક બાજુ પડી રહ્યા, જો આ સ્વામિનારાયણ આયા કે નહીં. બધા કે આયા, હો ગોવિંદ તું ભગત ખરો કે છે, ગોવિંદ તું ભગત ખરો કે. બધાને મોઢામાંથી નીકળી ગયું કે ગોવિંદ તો ભગત ખરો પણ સ્વામિનારાયણ ભગવાન ખરા. ગોવિંદરામે પૂછ્યું બધાને, તો બધા કે હા તુંય ખરો ભગત ને સ્વામિનારાયણ ભગવાન ખરા કે. તો કે ખરા. તો કે હા. તો કે હું તો ધામમાં જઉં છું પણ જો સ્વામિનારાયણને ભગવાન માન્યા હોય તો હું ધામમાં જઉં, બધી વિધિ પતે પછી આખા ગામમાંથી બધા વડતાલ જજો ને અમારા સંતો પાસે વર્તમાન ધરાવજો કે છે. તો કે બહુ સારું બહુ સારું. ગોવિંદરામ કે મને વચન આપો છો. તો કે હા. એમ કહીને પાછા લીપણ ઉપર જઈને બેઠા અને મહારાજને કે હાલો. તે ફરવા જતા એમ કે ચાલો, હસતા હસતા. એટલે ધામમાં જવાનું હતું, દેહ છોડવાનો હતો. અને પછી બેઠા બેઠા પદ્માસન વાળીને ગોવિંદરામ ધામમાં ગયા. એક મોટા કોઈ સિદ્ધ યોગી હોય એની અંત સમયે જેવી સ્થિતિ દેખાય અને હાલતા ચાલતા સભાન અવસ્થામાં ભગવાનને ધારણ કરી અને આમ કેફમાં પ્રાપ્તિના અને પૂર્ણકામપણાના કેફમાં જે રીતે દેહ મૂકે એ રીતે એક મોટા યોગીને છાજે એવી રીતે ગોવિંદરામે દેહ મૂક્યો. આખા ગામમાં બધાને થઈ ગયું ખરો, હો ગોવિંદ ખરો ભગત કહે છે, સ્વામિનારાયણ ખરા. અને આખું ટોળું વડતાલ ચાલ્યું. તે બધા વિપ્રો 200 જેટલા બ્રાહ્મણોએ વડતાલમાં તે વખતે વર્તમાન ધરાવેલા. અને આખા ડભાણ ગામમાં જે સત્સંગ શરૂ થયો એ આ પ્રસંગથી શરૂઆત થયેલી. તો જો આવા ભક્તો હતા મહારાજના વખતમાં, પણ મહારાજ આવી રીતે કોલ આપીને પોતે ધામમાં લઈ જતા. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજ છે એ પણ એવા સમર્થ છે. શ્રીજી મહારાજ એમનામાં અખંડ રહ્યા છે, તે કોલ આપીને પોતાના ભક્તોને ધામમાં લઈ જાય છે. ત્યાં અમેરિકામાં ન્યૂ જર્સી સ્ટેટ છે, તેની બાજુમાં એક નાનું વલસાડ જેવું નાનું શહેર છે એલન ટાઉન. અને એલન ટાઉનમાં આપણા હરિભક્ત છે અકુભાઈ પટેલ, મૂળ અમદાવાદમાં ત્યાં બાપુનગર વિસ્તારના હરિભક્ત. હમણાં લગભગ 12 વર્ષ પહેલાં જે ત્યાં અમેરિકા શિફ્ટ થયા છે, આખું ફેમિલી ત્યાં છે. અને બહુ જ ધનાઢ્ય, પોતે બહુ જ મોટો વેપાર છે અને 20 જેટલી તમને ડંકિન ડોનટ્સની શોપ છે. એ અકુભાઈ એમણે 2002ની સાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી અમેરિકા પધારેલા અને ત્યાં ન્યૂજર્સી મંદિરે નોર્થ ઇસ્ટના હરિભક્તોની શિબિર હતી. 2000 હરિભક્તોની હાજરીમાં એમણે પોતાના માતૃશ્રીનો પ્રસંગ કહેલો.
અને એ પ્રસંગ પૂજ્ય આત્માસ્વરૂપ સ્વામી જે મહંત સ્વામીની સાથે હતા અને બધું નોંધતા હતા રિપોર્ટમાં, એમણે આ રિપોર્ટમાં પ્રસંગ નોંધેલો છે. અકુભાઈએ એ વખતે શિબિરમાં પ્રસંગ કયો કે 1994ની સાલમાં મારા માતૃશ્રી, એમની લગભગ ઉંમર 70 વર્ષની હતી અને એમને કેન્સર પકડાયું. ડૉક્ટર પાસે એમને દુખાવાનો રિપોર્ટ કર્યો. ડૉક્ટરે કીધું બધા ટેસ્ટ કરાવીએ અને જોયું તો એબડોમેન અને લીવરનું 3rd સ્ટેજમાં કેન્સર હતું. હવે આપણે જાણીએ છીએ, કોઈ ડૉક્ટર બેઠા હશે અને ખબર હશે કે એબડોમેન અને લીવરનું 3rd સ્ટેજનું કેન્સર હોય તો એ વ્યક્તિ 15, 20, 25 દિવસ કે મહિનો વધુમાં વધુ જીવે, એનાથી વધારે ન જીવી શકે. એટલે પછી બીજા ડૉક્ટરને બતાવ્યું, ત્રીજા ડૉક્ટરને બતાવ્યું, પણ બધા ડૉક્ટરોએ કીધું કે આ પેશન્ટ, આ દર્દી વધુમાં વધુ 25 દિવસ જીવશે. કોઈએ 15 દિવસનું, કોઈએ 20 દિવસનું કહ્યું, મહિનાનું તો કોઈ કહેલું જ નહીં. એટલે અક્કુભાઈને એમના પત્ની બધાને જરા મનમાં આમ લાગી આવ્યું કે હો બાને કંઈ હતું નહીં ને અચાનક આ કેન્સર નીકળ્યું, બા ધામમાં જશે. હવે એમની આખુભાઈના મધર, એમની 71 વર્ષની ઉંમર, એટલે એમના મધરે પોતે અક્કુભાઈને કીધું તું સાંઈ બાપાને ફોન કર અને જણાવ કે મને આવી રીતે કેન્સર છે, બીજી કોઈ મારે પ્રાર્થના નથી, પણ વધારે દેહને દુઃખ પડે નહીં અને તમને લોકોને પણ વધારે સેવા મારા દેહની કરવી ન પડે અને મને સુખે મહારાજના ધામમાં બેસાડ દેવી સાંઈ બાપાને તું વાત કર. એટલે ઘરમાં બધા ફેમિલી મેમ્બર્સ બેઠા હતા. અક્કુભાઈ, એમના પત્ની, એમના નાના 2 દીકરાઓ છે, એક 8 વર્ષનો દીકરો, એક 6 વર્ષની દીકરી છે, એ ચારેય, અને અક્કુભાઈના વૃદ્ધ માતા એ પોતે પણ બેઠેલા. અને અક્કુભાઈએ સ્પીકર ફોન ચાલુ કરીને પ્રમુખ સાંઈ મહારાજ સાથે બોચાસન વાત કરી. અક્કુભાઈએ વાત કરી કે બાપા આવી રીતે છે અને બાને કેન્સર નીકળ્યું છે અને ડૉક્ટર કહે છે કે 15-20 દિવસમાં ધામમાં જશે. તો બાપા બીજી તો કોઈ પ્રાર્થના નથી, પણ બા એમ કહે છે કે બહુ દુઃખ ના થાય અને સુખે મહારાજના ધામમાં બેસી જવાય એવી રીતે દેહ પાડજો. સ્વામીએ બધી વિગત જાણી. પ્રમુખ સાંઈ મહારાજ એ વખતે રાત્રે 10:30, 11 થયેલા તો પથારીમાં સૂતા હતા અને પેલો હેડફોન લગાડેલો હતો. એકદમ સાહજિક નોર્મલ વાત કરતાં કરતાં સ્વામીએ પૂછ્યું, સ્વામી કે બીજા ડૉક્ટરને બતાવ્યું? એટલે કે સેકન્ડ ઓપિનિયન લીધો એમ? અક્કુભાઈ કે હા બાબા, બીજા ડૉક્ટરને બતાવ્યું, પછી એક ત્રીજાને બતાવ્યું. 3 ન્યુયોર્ક અને ન્યૂજર્સીના કેન્સર સ્પેશિયાલિસ્ટ છે અને રાષ્ટ્રીય કક્ષાએ એ લોકોનો નંબર, એટલે કે રાષ્ટ્રીય કક્ષાનું નામ બોલાય એમાં એ સર્જન છે. અને 3 એમ કીધું છે કે વધુમાં વધુ 20-25 દિવસ જીવશે. તે સ્વામી એકદમ આમ સાહજિક જ પૂછ્યું, સ્વામી કે આપણે એલન ટાઉનમાં મંદિર કર્યું છે તે ઠાકોરજીનો થાળ કોણ ધરાવે છે? હવે વાત આ કેન્સરની એના બાની ચાલતી હતી, એમાંથી સ્વામીએ વળી ચાલુ વાતે આ પ્રશ્ન પૂછ્યો. એટલે અક્કુભાઈ કીધું કે સ્વામી એ થાળ તો આપણે ત્યાં પૂજારી રાખ્યો છે, એ બનાવે છે, પણ પૂજારી તો પોતે સિંગલ છે, એટલે બેચલર છે, એટલે બા છે એ થાળ તૈયાર કરી આપે છે અને ભારતથી બા એટલા માટે જ આવ્યા છે કે ઠાકોરજીનો થાળ થાય. અને ત્યાં પોતે હવે અમદાવાદ બાપુનગર મકાનમાં તો એકલા જ છે, એટલે એકલા એનો સમય પસાર થાય નહીં, એટલે આપણે એને અમેરિકા લઈ આવ્યા છીએ અને 3 ટાઈમ ઠાકોરજીનો થાળ કરીને જમાડે છે. જઈને પૂજારીને થાળ આપી આવે એટલે પૂજારી થાળ ધરાવે, એટલે બાનો પણ સમય પસાર થાય છે, આખો દિવસ પસાર થાય છે અને ઠાકોરજીની સેવાય થાય છે. સીધો જ પ્રમુખ સ્વામી મહારાજે અક્કુભાઈને પ્રશ્ન પૂછ્યો, સ્વામી કે તારા બા ધામમાં જશે તે એલન ટાઉનમાં ઠાકોરજીને જમાડશે કોણ? હવે આવો પ્રશ્ન પૂછ્યો, અક્કુભાઈ તો એકદમ ઊભા રહી ગયા. એ કે બાપા એ તો આપની મરજીની વાત છે. સ્વામી કે હજી તારા બાની ભક્તિ ઠાકોરજી સુધી પહોંચે છે અને હજી ઠાકોરજી એમની ભક્તિ અંગીકાર કરશે તે હજી 5 વર્ષ તારા બાનો દેહ રાખશે અને ઠાકોરજી થાળ જમશે. 94ની સાલમાં આ આશીર્વાદ પ્રમુખ સાંઈ મહારાજ આપેલા. અક્કુભાઈ કે પણ સ્વામી આપ 5 વર્ષનું કહો છો, કારણ કે 5 વર્ષ બાપા બોલે ને એટલે સ્પીકર ફોન ચાલુ તો ઘરમાં બધા સાંભળતા ને બધા રડી પડ્યા રીતસર કે સાંઈ બાપા આવા આશીર્વાદ આપે. અક્કુભાઈ કે બાપા 5 વર્ષની વાત કરો છો, પણ સારા સારા ડૉક્ટરોએ કીધું છે કે 15-20 દિવસ જ દેહ રહેશે, ને બા તો એકદમ પથારીવશ થઈ ગયા છે. અને સ્વામી એકદમ કેફમાં આવીને બોલ્યા, સ્વામી કે તારા બાના દેહમાંથી જીવ જુદો કરવો એ ડૉક્ટરના હાથની વાત છે કે અમારા હાથની વાત છે? અક્કુભાઈ કે બાપા એ તો આપના હાથની વાત છે. સ્વામી કે બસ તો અમે કહીએ છીએ 5 વર્ષ રહેશે અને ઠાકોરજીનો થાળ કરશે. અને પછી તો ઘરમાં બધાને એક બાજુ આનંદ થઈ ગયો કે બાને તો લાંબુ આયુષ્ય સ્વામી આપી દીધું. અને પછી તો 2-5 દિવસ થયા અને પથારીમાં બેઠા થઈ ગયા. સ્વામી પાછું ફોનમાં છેલ્લે કીધેલું, અકુ તારા પત્નીને કહેજે કે એના સાસુની સેવા કરે, તારા બા છે ને એ મુક્ત છે, મહારાજ એમની ભક્તિ રોજ અંગીકાર કરે છે, તે તારા પત્ની એની સેવા કરશે તો મહારાજ એમની પોતાની સેવા માની લેશે. એટલે પાછા અક્કુભાઈના પત્ની માટે અક્કુભાઈને સ્વામી આજ્ઞા કરી કે એમના સાસુની સેવા કરે.
અને એવી રીતે અક્કુભાઈના પત્નીએ પણ આ આગના આમ શિર ઉપર ચડાવીને રોજ એમના બાની બધી પ્રકારની સેવાએ પોતે કરતા. એના બા 3 ટાઈમ થાળ લઈ અને ઠાકોરજી પાસે જાય, પૂજારીને આપે, ઠાકોરજીને થાળ કરાવે. મંદિરથી એમનું ઘર નજીક જ. હવે એમ કરતાં કરતાં બધા વર્ષો વીતી ગયા. એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ પણ 2 વખત વચ્ચે અમેરિકા જઈ આવેલા, 96ની સાલમાં, પછી 98ની સાલમાં, પછી 99ની સાલ આવી. એના બાએ તો બરોબર ડેટ યાદ રાખેલી, મને 5 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. પણ એમાં વચ્ચે એવો પ્રસંગ બની ગયેલો કે બાપાએ આશીર્વાદ આપ્યા. પછી 2 વર્ષ પહેલાં આખા અમેરિકાના કેન્સર સ્પેશિયાલિસ્ટની એક સેમિનાર હતો. 700 જેટલા અમેરિકાના કેન્સર સ્પેશિયાલિસ્ટ, જેને આપણે ઓન્કોલોજીસ્ટ કહીએ, એ 700 જણા સેમિનારમાં હાજર હતા ન્યુયોર્કમાં. અને આ ડૉક્ટરે અક્કુભાઈના બાના કેસ પેપર્સ રજૂ કર્યા મોટા સ્ક્રીન ઉપર. અને અમેરિકાના 700 કેન્સર સ્પેશિયાલિસ્ટને પૂછ્યું કે આ પેશન્ટ, એને આવી રીતે 3rd સ્ટેજ એબ્ડોમન ને લીવર કેન્સર હોય અને એ ડિટેક્ટ થયેલું આજથી 2-2.5 વર્ષ પહેલાં આ ડેટ ઉપર, ડેટ પણ સ્ક્રીન ઉપર આવતી હતી રિપોર્ટ સાથે, કે આ પેશન્ટ અત્યારે હોય કે ન હોય. ઇફ ધ પેશન્ટ ઇઝ નોટ અલાઇવ અકોર્ડિંગ ટુ યુ, રેઝ યોર હેન્ડ. કે તમારી દ્રષ્ટિએ જો પેશન્ટ અત્યારે હયાત ન હોય તો હાથ ઊંચો કરો. અમેરિકાના 700 કેન્સર સ્પેશિયાલિસ્ટે હાથ ઊંચો કરેલો, એક પણ હાથ નીચો નહીં. હા, 700 જણાએ હાથ ઊંચો કર્યો કે આ પેશન્ટ અત્યારે હયાત ના હોય પૃથ્વી પર, આ ધામમાં જ જાય. રેન્ડમલી 10-15 જણાને પૂછી ઊભા કરીને કે આ કેસ ડિટેક્ટ થાય પછી કેટલા દિવસમાં ઓફ થઈ જાય. મિનિમમ 15 દિવસ અને મેક્સિમમ 35 દિવસ સુધીનું બધા બોલ્યા. 8 થી 10 કેન્સર સ્પેશિયાલિસ્ટ ફોટોગ્રાફ સ્ક્રીન ઉપર જોઈને. ત્યારે આ ડૉક્ટર કે ટુ યોર સરપ્રાઇઝ ધ પેશન્ટ ઇઝ અલાઇવ. અત્યારે દર્દી હયાત છે અને મારી ટ્રીટમેન્ટ ચાલે છે. 10 જણા તો મોઢામાંથી બોલી ગયા નોટ પોસિબલ. સારા કેન્સર શક્ય નથી. અરે શું શક્ય નથી? હરે છે, ફરે છે, ખાય છે, પીવે છે, જમાડે છે ભગવાનને. ત્યારે બધાને આશ્ચર્ય થયું. ત્યારબાદ ડૉક્ટરે કીધું કે એ પેશન્ટનો જે સન છે મિસ્ટર અકુ પટેલ, એ મને કહે છે કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપે છે કે 5 વર્ષ જીવશે. પછી તો બધાને કે બહુ મનાય નહીં, કહેશે સારું જવા દો ને કે. પણ આવી વાત એટલે એનો મતલબ શું થયો કે સાયન્ટિફિકલી તો કોઈ રીતે દેહ રહે એમ હતું નહીં, રોગ જ એવો હતો. પણ સ્વામી બાપાએ આવરદા વધારી આપેલી. અને પછી 99ની સાલ આવીને 5 વર્ષ પૂરા થતા અને 10 દિવસ બાકી હતા. ત્યારે અક્કુભાઈના બાએ યાદ કરાયું. અત્યારે એમની ઉંમર 75 વર્ષની થયેલી 99ની સાલમાં. અને અક્કુભાઈના બાએ અક્કુને કહ્યું, કાકુ તું બાપાને ફોન કર કે બાપાએ 5 વર્ષની મુદત આપેલી, તે 10 દિવસ પછી પૂરી થાય છે, તો હવે મને સુખે ધામમાં લઈ જાય. અક્કુએ બાપાને ફોન કર્યો. સ્વામી નડિયાદમાં હતા. અને અક્કુભાઈએ જેવો ફોન કરીને શરૂઆત કરી, બાપા જય સ્વામિનારાયણ. સ્વામી કે આ સારું, તારી અક્ષરધામની સેવા મળી ગઈ છે. પહેલી શરૂઆત દિલ્હી અક્ષરધામની સેવા બાપા એમને કહી હશે ને ત્યાંથી મોકલી હશે. અને ખરેખર નિષ્ઠાવાન હરિભક્ત. 10 જેટલી ડંકિન ડોનટ્સની દુકાન હતી. 2 જ વર્ષમાં બીજી 10, કોઈ લીઝ ઉપર ને કોઈ પાર્ટનરશિપમાં ને કોઈ લોન લઈને લઈ લીધી. અને એ 10 દુકાનનો જે સંપૂર્ણ નફો એ દિલ્હી અક્ષરધામમાં એમણે 5 વર્ષ સુધી આપ્યો. એવા નિષ્ઠાવાન હરિભક્ત છે અક્કુભાઈ. એ અક્કુભાઈએ બાપાએ સીધો ફોન ઉપર કે સાંઈ કે અક્કુ તારી સેવા મળી ગઈ. એટલે કોઈની સાથે મોકલી હશે. આગલા દિવસે હરિભક્ત અમેરિકાથી આવ્યા હશે એટલે સ્વામી કીધું કે તારી સેવા મને મળી ગઈ છે. તો કે બાપા બહુ સારું, બીજી કંઈ સેવા કરવાની છે? દિલ્હી અક્ષરધામની સેવા પૂરી થઈ. એટલે સ્વામીએ વળી બીજી કીધી. સ્વામી કે હજી આટલી સેવા કરજે. બહુ રાજી થયા. સ્વામી કે બોલ હવે શું ફોન કર્યો તો? કે બાપા બા એમ કહે છે કે 5 વર્ષની મુદત આપેલી પૂરી થાય છે 10 દિવસ પછી, તો હવે ધામમાં લઈ જજો. સ્વામી કે લે 5 વર્ષ પૂરા થઈ ગયા? સ્વામી આશ્ચર્ય વ્યક્ત કરવા માંડ્યા. 5 વર્ષ પૂરા થઈ ગયા? તો કે હા બાપા, બાએ ગણતરી રાખેલી, આ તો એમને કહ્યું એટલે. અને સ્વામી એકદમ ભાવમાં આવીને બોલ્યા, સ્વામી કે તારા બાની બધી ભક્તિ મહારાજે અંગીકાર કરી છે. મહારાજ એમની ભક્તિથી રાજી છે અને હવે સુખે એમને ધામમાં લઈ જશે. એટલે એની બા તો એકદમ રડી પડે અને અક્કુને પૂછ્યું, આમ સ્પીકર ફોન ઉપર અક્કુબે માથ મૂકી રાખ્યો અને બાએ પૂછ્યું સ્વામીને, એટલે અક્કુભાઈને કે તું પૂછ બાપાને કે ક્યારે લઈ જશે. એટલે અક્કુભાઈએ પૂછ્યું કે બા એમ પૂછે છે ક્યારે લઈ જશો? સ્વામી કે બસ 5 વર્ષની મુદત આપી છે ને એમને ગણતરી કરી છે, બરોબર છે. 5 વર્ષની જે મુદત આપી છે ને તારા બાએ ગણતરી કરી છે, બરોબર છે. 5 વર્ષ પૂરા થશે એટલે ધામમાં લઈ જશું. અને પછી અક્કુભાઈના બાએ પૂછાવડાયું કે મહારાજ મને ધામમાં લેવા માટે આવે, પણ સાથે સાથે તમે બાપાને વિનંતી કરો. અક્કુભાઈને કીધું તું બાપાને કહે કે બાપા જ લેવા માટે આવે. એટલે અક્કુભાઈ કે સ્વામી બા એમ કહે છે કે મહારાજ તો ધામમાં લેવા માટે આવશે પણ ભેગા તમે આવજો. અત્યંત સાહજિકતાથી સ્વામી કે હા એ તો અમે ભેગા હોઈએ જ ને, તો મહારાજ આવે ત્યારે અમારે ભેગા તો આવવાનું જોઈએ ને, અમે આવશું કે એકદમ સાહજિકતાથી. અને પછી એ દિવસ આવ્યો. 2 દિવસથી અક્કુભાઈના પત્ની અક્કુભાઈને કહેતા હતા કે રાત્રે દુકાનેથી વહેલા પાછા આવી જજો. અને
કાલે બાને લેવા માટે મહારાજ આવશે જ, સ્વામીએ વચન આપેલું એટલે આવશે જ, એટલે તમે વહેલા આવી જજો. અકુભાઈ બિચારાને 20-22 ડંકીન ડોનટ્સની દુકાન દોડે, બધી જગ્યાએ અડધો કલાક ઊભા રહે દુકાને, તોય એને બિચારાને રાત પડી જાય. થાકી ગયેલા અને આવ્યા, અને અકુભાઈના પત્નીએ કીધેલું કે આજે તો બાને લેવા માટે આવશે જ મહારાજને સ્વામી, એટલે તમે સૂઈ ના જતા, જાગજો. રાત્રે 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, અને અકુભાઈના બા તો એકદમ પથારીવશ થઈ ગયેલા. હવે તો આમ હરીફરી ના શકે, અને એકદમ કેન્સર તો એકદમ એડવાન્સ સ્ટેજમાં હતું. પણ અકુભાઈના પત્નીએ, બાપાએ અકુભાઈને કહેલું એટલે 5 વર્ષ સુધી એકદમ આમ સેવક ભાવે એમના સાસુની સેવા કરેલી. અને એ વખતે સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ નજીક આવતો હતો, એટલે 99ની સાલથી આપણે મહામંત્રનું લેખન બધું શરૂ થઈ ગયેલું. એટલે મહામંત્રની પ્રમુખ સ્વામી મહારાજના વચનમાં સ્વામિનારાયણ ધૂન ચાલતી હતી. અકુભાઈના બા ખાટલા ઉપર સૂતા હતા, અને ખાટલાની નીચે બાજુમાં બેસીને અકુભાઈના પત્ની એ પોતે મહામંત્ર લખતા હતા, સ્વામિનારાયણ. થોડી વાર એને બાને પૂછે, પાણી જોઈએ છે, બીજું કંઈ જોઈએ છે? અને સામે મહારાજને સ્વામીની મૂર્તિ આમ ટીંગાળેલી હતી, એક ધારું એના બા દર્શન કરતા હતા. બરોબર રાત્રે 11:30 થયા, અને ઓરડામાં તેજ છવાઈ ગયું. એટલે આ તો એના પત્ની તો નીચું જોઈને મહામંત્ર લખતા હતા, એના બા સફાળા બેઠા થઈ ગયા અકુભાઈના, અને આમ હલ્યો ખાટલો, એકદમ એના પત્ની આમ ઉપર જોયું તો એની બા એક દિશામાં આમ જોઈ રહેલા, તેજ ઓરડામાં છવાઈ ગયેલું. અને શ્રીજી મહારાજની મૂર્તિ પ્રત્યક્ષ આમ સાક્ષાત ઓરડામાં દેખાણી, અને મહારાજ એકદમ આમ મંદ સ્મિત કરતા હતા, અને એકદમ સફેદ જરિયાની વસ્ત્રમાં હતા. અને એના બાએ કીધું, જો મહારાજ પધાર્યા. હવે બનેલું એવું કે આ 5 વર્ષ દરમિયાન સેવા કરતા અકુભાઈના પત્ની કાયમ એમના સાસુને કહેતા કે છે ને, મહારાજ તમને લેવા માટે ચોક્કસ આવશે, સ્વામી બાપાએ વચન આપ્યું છે એટલે આવશે જ, પણ મહારાજ તમને લેવા માટે આવે ને ત્યારે તમે વિનંતી કરજો ને કે મને દર્શન આપે. એટલે એને બાએ કીધું કે જો હું વિનંતી કરીશ પછી મહારાજની ઈચ્છાની વાત છે, કારણ કે આપણા સંપ્રદાયમાં તો બધા પ્રસંગો બને છે. કોઈક વખત ખાલી જે દર્દી હોય જેને લેવા આવે એના દર્શન થાય, કોઈક વખત આખા કુટુંબને થાય, કોઈક વખત આખા ગામને થાય, તો જુદું હોય છે. કોઈક વખત સત્સંગીને ના થાય ને બિન સત્સંગીને થતા હોય છે, કોઈક વખત બિન સત્સંગી રહી જાય સત્સંગીઓને થતા હોય છે. આ બધું તંત્ર કેમનું ગોઠવે છે એ બે જાણે. એટલે એના બા પાસે કાંઈ વિનંતી કરતા હતા, બા આવું કહેતા. અને આવું મહારાજની મૂર્તિના દર્શન થાય એટલે એને બાએ પ્રાર્થના કરી કે આપની ઈચ્છા હોય તો મારા અકુના વહુએ મારી બહુ સેવા કરી છે તો એને દર્શન આપો. તો મહારાજ એમની સામું જોઈને એમને પણ આમ પ્રત્યક્ષ દર્શન થઈને એકદમ આભા થઈ ગયો. ઓહો, મહારાજ એકદમ તેજસ્વી મૂર્તિ, પણ એકદમ શીતળ શાંત તેજ. આમ સૂર્યની સામે જોઈને આપણી આંખ અંજાઈ જાય એવી રીતે અંજાઈ ના જાય, શીતળ શાંત તેજ. આમ જોયું ને એકદમ મંદ સ્મિત. અને મહારાજ તો એમનું પૂરું રૂપ અને લાવણ્યતા સાથે પધારે. અક્ષરધામની મૂર્તિ, એમાં દિવ્યતા કેટલી હોય. બે ભક્તો તો આમ જોઈ જ રહ્યા મહારાજની સામે. અને પછી ત્યાં આ બાજુથી બીજો તેજ પુંજ ખૂણેથી, અને આમ એમના પત્ની ફર્યા અને બા જોયું તો પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ. અને પ્રમુખ સ્વામી મહારાજની પેલી બ્લેક બેકગ્રાઉન્ડમાં મૂર્તિ છે ને, આ તો અહીંયા આપણે બેઠેલી મૂર્તિ છે, પેલી ઊભી મૂર્તિ છે, અને પ્રમુખ સ્વામી મહારાજના જમણા હાથમાં એક માળા છે, અને પાછળ બ્લેક બેકગ્રાઉન્ડ છે. જોઈને મૂર્તિ આપણે બધાના ઘણા હરિભક્તોના ઘરે હોય છે. હમણાં છેલ્લા, આ તો રહસ્યની વાત, છેલ્લા 4-5 વર્ષમાં જ્યાં મહારાજને પ્રમુખ સ્વામી લેવા માટે ભક્તોને આવ્યા છે ને, ત્યાં આ મૂર્તિને બધાને બહુ દર્શન થયા છે. બ્લેક બેકગ્રાઉન્ડના હાથમાં પેલી માળા છે ને, એ માળા, એ હાડી ચમત્કારી મૂર્તિ છે, એટલે એના દર્શન બધાને વધારે થાય છે. તો એ સ્વામી પણ ઊભા હતા, અને બંને ભક્તો આમ દર્શન કર્યા. અકુભાઈના પત્નીને એકદમ યાદ આવ્યું કે હું અકુને દર્શન કરાવું. એટલે એના પત્ની તો દોડ્યા ફર્સ્ટ ફ્લોર ઉપર, દાદરો આમ 2 દાદરા ચડીને દોડ્યા. અને અકુભાઈ તો બિચારા જાગતા હતા, સૂઈ તો નહોતા ગયા, પણ આમ ખુરશી ઉપર રાખીને વચનામૃત વાંચતા જરા આમ જોકું આવી ગયું છે. આખા દિવસનો થાક, ધંધા પાણી નહોતો, એટલે મોઢા ઉપર આમ ચોપડી પડી રહેલી, અને આમ ઊંઘતા હતા. એટલે અકુભાઈના પત્નીએ દોડીને રૂમનું બારણું ખોલીને અકુભાઈને ખભેથી ઉઠાડ્યા. અકુ ઉઠો, એ બાને લેવા માટે મહારાજના સ્વામી આવ્યા, એમ બોલીને એના પત્ની તો પાછા દોડતા નીચે ગયા. અને અકુભાઈ પણ પાછળ આમ પગ નીચે નાખીને વચનામૃત મૂકીને દોડીને નીચે પહોંચ્યા. અને અકુભાઈના પત્ની જેવા રૂમમાં ગયા, અને મહારાજ અને સ્વામી આમ એમના બાના દેહને આમ દેહ પડી રહ્યો, આમ પડતો હતો, ઢળતો હતો, અને આમ જીવને લઈને દિવ્ય તનુ આપીને જતા હોય એવા પ્રત્યક્ષ દર્શન એમના થયા. અને ઓહ, મહારાજ પધાર્યા આમ બોલ્યા. ત્યાં છેલ્લા 3 દાદરા અકુભાઈને બાકી હતા, અને નીચે આવ્યા ત્યાં રૂમમાં કોઈ નહીં. અકુભાઈના પત્ની કે તમે જોયા મહારાજને? તો કે ના, બસ અહીંયા મહારાજ ઊભા હતા, અહીં સ્વામી ઊભા હતા, હમણાં જ લઈ ગયા દેહ, તમે જોયા નહીં? તો કે ના, હું 1 સેકન્ડ માટે મોડો પડ્યો હોઈશ. અકુભાઈની પત્ની કે હું તમને કહેતી હતી કે અહીં હાજર રહો, આજે 5 વર્ષ પૂરા થાય છે અહીં, ત્યારે તમે કે હું વચનામૃત વાંચીને આવું, તે ગયું હાથમાંથી. પણ પછી બધો અગ્નિ સંસ્કારને બધી વિધિ પતાવી, અને અકુભાઈએ સ્વામી બાપાને ફોન કર્યો, અને સ્વામીને કહ્યું કે બાપા, બા તો ધામમાં ગયા, અને આપે કહેલું એમ મહારાજને આપ લેવા માટે આવ્યા. સ્વામી કંઈ બોલ્યા નહીં, કારણ કે એમને તો સાહજિક છે, ઘરે ઘર જવાનું હોય છે, રોજનો કાર્યક્રમ હોય છે આ તો દેશ પરદેશમાં.
એટલે સ્વામી કે સારું, એમને બહુ ભક્તિ કરી છે અને પ્રાર્થના કરીએ કે તમારી પેઢીઓમાં પણ એમ બા જેવી ભક્તિ આવે અને મહારાજ રાજી થાય, એ બધી વાતો કરી સ્વામીએ. અને પછી એમના બા ધામમાં ગયા નિમિત્તે જે સેવાઓ કરવાની હતી મંદિરમાં, એ બધું પૂછ્યું. સ્વામી એ બધી વાત કરીને હકુભાઈ કે સ્વામી મારે એક પ્રશ્ન પૂછવો છે. બાબા કે શું? કે મારા પત્નીને મહારાજને સ્વામીના દિવ્ય દેહના દર્શન થયા, મને કેમ ના થયા? સ્વામી કે એમને આજ્ઞાએ કરીને સેવા કરી હતી ને એટલે એમને દર્શન થયા. એમને આજ્ઞાથી સેવા કરી હતી ને બાની, એટલે એમને દર્શન થયા. હકુભાઈ ક્યારે હું વચનામૃત વાંચવામાં રહી ગયો કે ઘરે મહારાજને સ્વામી આવ્યા પણ દર્શન ના થયા. પણ જો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ કોલ આપીને પોતાના એવા ભક્તો હોય મહારાજના આશ્રિત, એમને ધામમાં લઈ જાય છે, તો જેમ શ્રીજી મહારાજ એ ડભાણના વિપ્ર ગોવિંદરામને કોલ આપીને ધામમાં લઈ ગયેલા, એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ એ અખુભાઈના બાને કોલ આપીને એ ધામમાં લઈ ગયેલા. તો આવી રીતે પોતે ભક્તવત્સલ છે કે પોતાના એવા ભક્તો હોય એમને પોતે કોલ આપીને ધામમાં લઈ જાય છે. સાથે સાથે એ પણ સમજવાનું કે આપણા દેહની તો કદાચ આવરદા એ આપણા પૂર્વના સંસ્કાર પ્રમાણે અને પૂર્વના કર્મ અનુસાર કદાચ આવી રહી હોય, પણ ભગવાન અને સંત ઘણી વખત આપણને એક્સટેન્શન આપે કે આના 2-4 વર્ષ જો વધારે જીવાડું અને થોડી 5-15 હજાર માળા જો વધારે ફેરવી લે અને 2-5-15 પૂનમ જો તિથલ મંદિરે ભરી લે અને અભિષેક 15-25 વખત કરી નાખે તો થોડી ભક્તિ જે બાકી રહી જાય છે બધી પૂરી થઈ જાય. એવું એ જાણે કે ફરી વખત આટલી ભક્તિ માટે ક્યાં મનુષ્ય દે ફરી વખત આપો, નાનપણથી ઉછેરવું, સ્કૂલે ભણવા જવું, બધી માથાકૂટમાં ક્યાં પાડો, એ તો આપો એક્સટેન્શન 2-4 વર્ષનું, તો થોડી ભક્તિ બાકી છે પૂરી કરી નાખે અને દામમાં લઈ જાઓ. એટલે આ એક્સટેન્શન બધા ભક્તિ પૂરી કરવાના જ હોય છે. થોડુંક બાકી રહી જતું હોય ને થોડુંક નિર્વાસનિક પણ રહી જતું હોય, એની માટે ભગવાનને સંત જાણે કે ફરી વખત ક્યાં ને મનુષ્ય દેહ ધરાવો, પૂરું કરાવી નાખીએ, પૂરું કરાવી નાખે. એ પણ આ પ્રસંગ પરથી આપણે સમજવાનું. તો જો આવા કૃપાળુ છે, આવા દયાળુ છે, આવા ભક્તવત્સલ શ્રીજી મહારાજ હતા, એવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. તો આ વિશેષતા આપણને દેખાય છે.